Almost 250 kilometers from Ahmedabad, Happy Faces Foundation reached out to the tribal community of Malsamot Hill Station village, located in the Shulpaneshwar Wildlife Sanctuary of Narmada district. Nestled near the Gujarat and Maharashtra border, Malsamot is a quiet village surrounded with lush green hills and wide plateaus. The primary livelihood of the tribal community here revolves around agriculture, despite facing challenging working conditions. For locals, there was no other way of generating income and often had to leave their village in search of work. Happy Faces reached out to the women of Malsamot and provided skill-based training at Nari Shakti Kendra. Apart from providing infrastructure, artisans from Happy Faces team also provided 2-day skill-based workshop in macrame, stitching, and banana fiber weaving to the women of Malsamot. હું પહેલાં ખેતી કામ કરતી હતી, પછી બાર મજૂરી જતી હતી. નાના છોકરાને ઘરે મૂકીને છાંયડો હોય તડકો હોય અમને મજૂરી જોઈને કામ કરવું જ પડતું હતું. હેપી ફેસીસ ફાઉન્ડેશનની જે સંસ્થા છે એમાં જે ગયા, પછી રીટામાને મળ્યા, પછી ત્યાંથી 5 દાડા પૂરા કરીને અમે ઘરે આવ્યા. પછી થોડા ટાઈમ બાદ અમે આ નારી શક્તિ કેન્દ્રમાં કામ કરવાનું ચાલુ કર્યું. આજે અહીંયા 20-22 જેટલા બહેનો કામ કરી રહ્યા છે. બરાના રેસા છે તેનામાંથી હું સાદડી બનાવું છું. હું તો ભણું છું એટલે પૈસાનો હું ભણવામાં પણ ઉપયોગ કરું છું અને ઘર વપરાશમાં પણ ઉપયોગ કરું છું. એટલે મને અહીંયા બહાર કામ કરવા જવું પડતું નથી. તેનાથી મને ખૂબ જ આનંદ થાય છે કે અહીંયા અમારા ગામે જ અમને રોજગારી મળી રહી છે. અમારું ઘરની પરિસ્થિતિ સુધરે છે. કપડાં અને કોઈ ચીજો ખરીદવાનું હોય ત્યારે આ પૈસા ઉપયોગ કરીએ છીએ. 1-2 બહેનો મળીને હાથે મળીને અહીંયા આવીએ કામ કરવા. થોડા ઘણા રજા આપે એમાંથી અમે ઘરમાં જે લાગતું હોય તે ખર્ચ કરીએ. આપણે જે લાગતું હોય તે આપણે ખરીદી કરીએ. હેપી ફેસીસ સંસ્થામાંથી જે અમને કામ કરીએ છીએ એમાંથી અમને જે પણ રકમ મળે છે તે અમે ઘરમાં ઘરકામ જે પણ કામ હોય તે ખર્ચ કરીએ છીએ. કેળાના રેસામાંથી ચટલી બનાવતા છે અને એમાંથી અમને પગાર મળે છે. ત્યારે અમે કપડાં લઈએ છીએ. પહેલાં તો અમને રોજગારી નહીં મળતી હતી, પછી અમને રોજગારી મળે ત્યારે પાછા અમને વાપરવાની પૈસા નહીં મળતા હતા. અમને પાછા રોજગારી કરીને પછી વાપરવાની પૈસા મળે. મને ખબર નથી કે અહીંયા આવું ચાલે છે, તો અમને ગામમાં જાણ કરી પછી અમે અહીંયા કામ કરવા આવતા છે. બનાના ફાઈબરનું આસન બનાવતા ને મમ્મી પપ્પાને સાચવીને રાખે છે ને મમ્મી પપ્પાને કમાવીને આપે છે. નારી શક્તિ કેન્દ્રમાંથી અમે 5-6 બહેનો હતા. એ હેપી ફેસીસ ફાઉન્ડેશનમાંથી રાહુલ સરે અમને સ્ટેચ્યુની ત્યાં લઈ ગયા હતા અને ત્યાં અમે જાતના લોકોને પણ મળ્યા. ખાસ કરીને PM સર આવ્યા હતા. એકદમ નજીકથી જાય અમને બહુ જ ખુશી મળી કે અમે જિંદગીમાં પહેલી વાર PM સરને મળ્યા. 2-3 મહિના પહેલાં અમારા આ સેન્ટર પર જયશંકર સાહેબ આવ્યા હતા અને એમની જોડે અમે ફોટા પણ પાડ્યા, એમની જોડે વાત કરી. અમારી વસ્તુઓ હતી એ G20માં મોકલી અને જેટલા પણ વિદેશીઓ આવ્યા હતા એમને અમારી જે ગિફ્ટ હતી એ બધાને આપી. બધી બહેનોને વિનંતી કે અમારા જેમ આ નારી શક્તિ કેન્દ્રમાં જોડાવો, તમે પણ 1-2 રૂપિયા કમાવો અને અહીંયા જે અલગ અલગ લોકો આવે છે એની મુલાકાત લો અને જે આપણું કામ આવે છે નવું એને શીખો. તમે પણ સુખી જીવન જીવો. In the heart of these remote landscapes, a powerful transformation is unfolding. Women, once confined by the limitations of their surroundings, have risen to embrace their potential and through their skills have crossed the boundaries.